મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? આ સવારનો સમય તમારા માટે કેવો છે? દરરોજ સવારે પરમેશ્વરની કૃપા તે આપણી આસપાસ છવાઈ રહે છે અને દિવસભર આપણને અદ્ભુત રીતે દોરી જાય છે. તે પણ જો આપણે ઈસુ સાથે ચાલવાનું શરૂ કરીએ તો તે આપણો હાથ પકડીને આપણને સુંદર રીતે દોરી જશે. તે આપણને ઘણી બધી સલાહ પણ આપે છે અને ઘણા બધા વચનો પણ આપે છે અને તે સારી રીતે આપણું માર્ગદર્શન કરે છે. તે આપણને કેવા હોવા જોઈએ તે અંગેની તેમની ઈચ્છા પણ પ્રકટ કરે છે. તેથી જો આપણે પ્રભુના દરેક વચનને ધ્યાનથી સાંભળી શકીએ અને તેમનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ થઈએ તો જે આપણું જીવન છે તે હંમેશા આનંદ અને ઉલ્લાસથી ભરાયેલું રહેશે. સારું, આજે પ્રભુ મને કયું વચન આપી રહ્યા છે આવી રીતે શું તમે વિચારો છો? માથી 5મો અધ્યાય તેની 14મી કલમમાં ઈસુ કહી રહ્યા છે, સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પ્રભુ તમને અને મને આ કહી રહ્યા છે કે મારા બાળકો, તમે આ જગતની અંદર પ્રકાશરૂપ છો. આ જગતની અંદર એટલે આપણી આસપાસના લોકો, આપણા પડોશમાં, આપણા કાર્યસ્થળની અંદર, આપણા શાળા કોલેજમાં અથવા વ્યાવસાયિક સ્થળમાં, ત્યાંના દરેક લોકો માટે આપણે પ્રકાશ બનવું જોઈએ. દુનિયામાં પ્રકાશ બનવું જોઈએ. તમે જુઓ, જ્યારે પણ સવારે સૂર્ય તે ઉગે છે અને પ્રકાશ ચમકે છે અને આપણા જીવનની અંદર એક મહાન આનંદ આવી જાય છે, અનુભવ કરીએ છીએ. તેનું કારણ એ છે અંધકાર દૂર થશે અને પ્રકાશ આખી પૃથ્વી પર ફેલાશે. તે ખૂબ જ સુખદ અને સુંદર દ્રશ્ય છે. પ્રકાશ જ્યારે વધતો જાય છે ત્યારે આનંદ આવે છે, પણ જ્યારે અંધકાર છવાઈ જાય છે ત્યારે એક અજાણ્યો ભય અને મુશ્કેલી આપણા હૃદયને ઘેરી લે છે. તેથી જ આપણે અંધારું થાય ત્યારે ઘરની અંદર રહેવાનું પસંદ કરીએ છીએ અને જ્યારે પ્રકાશ ચમકશે ત્યારે જ આપણે બહાર નીકળતા હોઈએ છીએ. તેથી આપણા જીવનમાં પ્રકાશ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દુનિયામાં ઘણા પ્રકારના અંધકાર છે. પાપનો અંધકાર, શ્રાપનો અંધકાર, બીમારીનો અંધકાર, શૈતાનનો અંધકાર. આ બધાથી ઘણા બધા લોકો પ્રભાવિત થતા હોય છે કારણ કે તેમનું હૃદય તે અંધકારથી ઘેરાયેલું છે. તેઓ તેમના ભવિષ્ય વિશે આશા વિના રહે છે અને તેમની અંદર ભય રહે છે અને મુશ્કેલીમાં રહેતા હોય છે. તેથી જ પ્રભુ કહી રહ્યા છે કે તમે મારા બાળકો, દુનિયામાં પ્રકાશ બનો. આ દુનિયાની અંદર પ્રકાશ રૂપ બનો. તમારો પ્રકાશ તેમના જીવનના અંધકાર દૂર કરશે. તમારે પ્રકાશ બનવું જ જોઈએ, આમ પ્રભુ કહી રહ્યા છે. આપણે પ્રકાશ કેવી રીતે બની શકીએ? શું આવી રીતે તમે પૂછો છો? એકવાર જ્યારે મેં એક ભાઈની સાક્ષી સાંભળી ત્યારે હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે એક યુવાન ભાઈ ચર્ચની વચ્ચે ઊભા થાય છે અને સાક્ષી બોલે છે, હું ત્યાં સેવા કાર્ય માટે ગયો હતો. તેણે સાક્ષી આપતા કહ્યું કે હું એક બિનખ્રિસ્તી પરિવારનો છું. મને પરમેશ્વરમાં કોઈ વિશ્વાસ ન હતો. કોઈ પણ પરમેશ્વર નથી. હું હંમેશા આવી રીતે જ કહેતો હતો. મને ભવિષ્ય વિશે કોઈ આશા ન હતી. મારા જીવનમાં અંધકાર છવાયેલો હતો. જ્યારે હું શું કરું તેની ચિંતા કરતો હતો ત્યારે આ શહેરમાં મારો એક મિત્ર રહે છે. અમે કોલેજમાં સાથે ભણતા હતા, સાથે જ અભ્યાસ કરતા હતા. જ્યારે મેં સાંભળ્યું કે આ જે મિત્ર છે તે આ જ શહેરની અંદર ક્યાંક રહી રહ્યો છે તો મેં અહીં આવવાનો વિચાર કર્યો અને જ્યારે તેણે સાંભળ્યું કે હું એક નોકરી શોધી રહ્યો છું ત્યારે તેમણે મને તેમના ઘરમાં રહેવા માટે ઓફર કરી. તેઓ એક ખ્રિસ્તી પરિવાર હતા અને પરમેશ્વરની સેવા પણ કરતા હતા. જ્યારે હું તેમની સાથે રહ્યો ત્યારે તેમણે મારી સંભાળ રાખી મને ખોરાક આપ્યો. હું ખરેખર ખૂબ જ નાસ્તિક હતો, પણ તેમણે ક્યારેય ઈસુ વિશે વાત કરી ન હતી, પરંતુ તેઓ મને પ્રેમ કરતા અને મને મદદ કરતા. હું તેમના જીવનનું અવલોકન કરતો હતો. તેઓ બાઇબલ વાંચતા હતા, પ્રાર્થના કરતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા. તેઓ પવિત્ર હતા, પ્રેમાળ અને ખૂબ જ નમ્ર પણ હતા. અને પછી મેં વિચાર્યું કે શું કોઈ યુવાન છે જે આવી રીતે જીવી શકે, આટલું આશીર્વાદિત જીવન જીવી શકે? તે લોકો આવી રીતે કેવી રીતે બની શકે? પછી જ મને સમજાયું કે તેમની સાથે રહેલા ઈશુ, તેમના કારણે તેઓ આટલું ધન્ય જીવન જીવી શકે છે અને તેમનો સ્વભાવ તેમના લીધે જ સારો છે. પછી મેં વિચાર્યું કે જો આ માણસનું જીવન આટલું સરસ છે તો તે જે ઈસુ પર વિશ્વાસ કરે છે તે કેટલા સારા હશે. અને હું ઈશુને જાણવા માંગતો હતો અને તેમના જીવનના દ્વારા હું ઈસુને ઓળખ્યો અને ઈસુમાં વિશ્વાસ કર્યો. તેણે આવી રીતે કહ્યું, હું પ્રભુમાં માનતો ન હતો, પરંતુ હવે હું ઈસુમાં વિશ્વાસ કરું છું. આવી રીતે તે યુવાન ભાઈનું જીવન પ્રકાશમાન બન્યું. તેનો મિત્ર તે પ્રકાશ હતો અને તેના લીધે આ ભાઈના જીવનની અંદર તે પ્રકાશ આવ્યો હતો. અંધકાર દૂર થયો. તેના દ્વારા તે ઈસુને ઓળખી શક્યો અને પ્રભુની ઈચ્છા આ જ છે. તમારા કાર્યસ્થળની અંદર,
તમારા જીવને ભૂલવું જોઈએ. તમારા પડોશમાં પણ તમારા જીવન દ્વારા ઈસુ ખ્રિસ્ત તે પ્રગટ થવા જ જોઈએ. તમારો પ્રકાશ ચમકવો જોઈએ. તમારી પવિત્રતા, તમારી નમ્રતા, તમારો પ્રેમ, તમારી દયા, મદદ કરવાની તમારી વૃત્તિ અને ક્ષમાશીલ હૃદય. ઈશુએ આપણને જે સ્વભાવો શીખવાડ્યા છે તે જ્યારે આપણા જીવનની અંદર આવી જાય છે અને આપણે તે પ્રમાણે જીવીએ છીએ ત્યારે આપણે વિશ્વમાં પ્રકાશ બનીએ છીએ. ત્યારે ઘણા લોકો તે પ્રકાશમાંથી નવું જીવન મેળવે છે. શું તમે પણ તેવા બનશો? શું પ્રભુ પણ તે ઈચ્છતા નથી? તેથી કહો, હે પ્રભુ, મને મારા પડોશની અંદર, મારા કાર્યસ્થળમાં એક પ્રકાશ બનવા દો પ્રભુ. તે માટે મને કૃપા આપો. આવી રીતે તમે પ્રાર્થના કરો. શું આપણે પ્રાર્થના કરીશું કે હે પિતા, હે ઈસુ, તમે કહ્યું કે અમે આ પૃથ્વીના પ્રકાશ છીએ અને હું આ વિશ્વનો પ્રકાશ છું. વિશ્વાસ કરું છું. હું મારી જાતને પ્રકાશ બનવા માટે પ્રતિબદ્ધ કરું છું. મારું જીવન તમે ચમકવા દો. મને બીજાઓને માટે પ્રકાશ બનવા દો પ્રભુ. હું પોતાને પ્રતિબદ્ધ કરી રહ્યો છું. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.